જય શ્રી રામ, જય ગૌ માતા. મિત્રો, હું રોકસ્ટાર રાહુલ બારોટ ને આજે અમારા ગામ ડુવા ગામની જે રામજી મંદિર ગૌશાળાની આજે મુલાકાત કરાવીશ તમને, અને આ દાતાશ્રીઓની પણ મુલાકાત કરાવીશ. તો મિત્રો, કમેન્ટમાં ગૌ માતાનું લખવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય શ્રી રામ, ભારત માતાની જય. જય ગૌ માતા, જય શ્રી રામ. આજ ઉત્તરાયણ નિમિત્તે વાઘેલા દાનસિંહજી ઉગજી તરફથી ગૌ માતાને પ્રસાદ રૂપી ગોળની પેટી બાપુશ્રી દાન આપે છે. તો બાપુશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય ગૌ માતા, જય ગૌ માતા, જય શ્રી રામ. આજ ઉત્તરાયણ નિમિત્તે રાજપૂત જોઈતાજી જુઠાજી તરફથી 2 પેટી ગોળ ગૌ માતાને યોગદાન મળે છે. ગૌ માતાના આશીર્વાદ પૂરા પરિવાર પર બન્યા રહે. આવી જ રીતે સર્વે ડુવા ગ્રામવાસીઓ ગૌ માતાના સેવામાં લાભાર્થી બને એવી તમારા ઉપર આશા અને નિવાસ છે. જય ગૌ માતા, જય ગૌ માતા, જય શ્રી રામ. કહે તો હરખ થાય છે કે અવારનવાર ઉત્તરાયણના દિવસે આપણા ગૌ સેવક ગૌ ભક્ત એવા પાગ રૂપાભાઈ માધાભાઈ કોક મુંગાભાઈ નારણાજી હરેક ઉત્તરાયણના પોતાના નિસ્વાર્થ ભાવનાએ ગૌ સેવા અને ગૌ લાગણીથી આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામ ડુવામાં એક ઝાકડો કતરનો નિસ્વાર્થ ભાવનાએ ગૌ માતાના પ્રસાદ રૂપી યોગદાન આપે છે. તો એવા ગૌ સેવક રૂપાભાઈ તથા મુંગાભાઈને ગૌ માતાના આશીર્વાદ પોતાના સમગ્ર પરિવાર પર બન્યા રહે એવા ગૌ માતાના આશીર્વાદ બન્યા રહે એવા લાધુરામ મહારાજનો પ્રતાપ બન્યો રહે એવા અમારા સૌના લાગણીથી જય ગૌ માતા, જય શ્રી રામ. જય ગૌ માતા, જય શ્રી રામ, જય લાધરામ મહારાજની જય. આજ રોજ ઉત્તરાયણ નિમિત્તે ઉદાર હાથે ગૌ ભક્તો દ્વારા શ્રી રામકૃષ્ણ ગૌધામ ડુવામાં ગૌદાન કર્યું એવા સર્વે ભાઈઓનું યાદી આ પ્રમાણે છે. સુથાર ચુનીલાલ મોહનજી તરફથી 500 રૂપિયા ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભાટી તગાજી લક્ષ્મણાજી તરફથી 1100 રૂપિયાનો ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. સોની ચંપકલાલ તરફથી 1100 રૂપિયાનો ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. સુથાર રમેશભાઈ મોહનભાઈ તરફથી 500 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભાટી ગોતાભાઈ લક્ષ્મણાજી તરફથી 1100 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ત્રિવેદી મિતભાઈ મુકેશભાઈ તરફથી 400 રૂપિયાનું યોગદાન મળે છે. ખૂબ ખૂબ આભાર. શ્રી રામ ભરોસે 2500 રૂપિયાનું ગૌદાન મળે છે એવા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ત્રિવેદી પુનિત કુમાર મુકેશભાઈ ત્રિવેદી તરફથી 2500 રૂપિયાનું ગૌદાન મળે છે. ભૂદેવશ્રીનો ખૂબ ખૂબ આભાર. રાજપૂત નરપતસિંહ નગાજી તરફથી 1100 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ગોસ્વામી ભરતપુરી ધરમપુર તરફથી 1100 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. પટેલ ભોળાભાઈ ભોળમાજી તરફથી 500 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. શ્રી રામ ભરોસે 1100 રૂપિયા ગૌ માતાને દાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે ઉદાર હાથે ગૌ માતાને ભોજન પ્રસાદ રૂપે જે ગોળની પેટીઓ આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામમાં આપી છે એવા દાતાશ્રીની યાદી 2 પેટી ગોળ બ્રાહ્મણ ભગવાનભાઈ રામચંદ તરફથી ગૌ માતાને મળે છે. 1 પેટી ગોળ વાઘેલા દાનવીરસિંહ ઉર્જી તરફથી મળે છે. 11 પેટી
ગોળની પેઢીઓ નવા ભૂપતભાઈ લાલજીભાઈ તરફથી મળે છે દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 3 પેઢી રબારી ખેતાભાઈ ફરમાજી તરફથી મળે છે દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 1 પેઢી વાઘેલા ઈશ્વરસિંહ ઈશ્વરસિંહ તરફથી ગૌમાતાને દાન મળે છે દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 2 પેઢી પટેલ હસનભાઈ ફરમાજી તરફથી મળે છે. 1 પેઢી ગોસ્વામી કૈલાસપુરી મોહનપુરી તરફથી મળે છે. 5 પેઢી નાઈ મલાભાઈ વિરાજ તરફથી મળે છે મલાભાઈનો ખૂબ ખૂબ આભાર. 5 પેઢી સુથાર દસભાઈ ભોજમાજી તરફથી ગોળની પેઢી મળે છે. 1 પેઢી પ્રાગાજી સોનાજી ડુઆ તરફથી મળે છે. 1 પેઢી ગોસ્વામી વિરાજભાઈ ધરમપુરી તરફથી મળે છે. ભાટી જોઈતાભાઈ લક્ષ્મણા તરફથી 2 પેઢી ગોળ ગૌદાન મળે છે. આવી જ રીતે આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામ ડુવામાં હરેક ઉત્તરાયણ નિમિત્તે કથમનો ટોલો પોકારતા એવા દાતાશ્રી કા રૂપાભાઈ માધાભાઈ તરફથી અને ભોગ મોમાભાઈ નારણાજી તરફથી 1 ટોલો કથમનો ગૌમાતા માટે પ્રસાદ રૂપી હરેક ઉત્તરાયણે પોતે પોકારે છે એવા રેગ્યુલર દાતાશ્રીનો તન મન ધનથી ખૂબ ખૂબ ધન્યવાદ. ગૌમાતાના આશીર્વાદ સદાય પૂરા પરિવાર ઉપર બન્યા રહે. આવી જ રીતે આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામ ડુવામાં ઓનલાઈન સ્કેનરમાં જે દાતાશ્રીઓએ દાન રૂપી સરવાણી કરી છે એવા દાતાશ્રીઓની આ પ્રમાણે યાદી છે. 2100 રૂપિયા સ્કેનરમાં નાખ્યા છે. પટેલ ભેરાભાઈ ફોનમાજી તરફથી પોતે આજે નવીન ગાડી લીધી છે અને ઉત્તરાયણનો પણ પર્વ છે એ નિમિત્તે 2100 રૂપિયાનું ગૌદાન કરે છે એવા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા દેસાઈ હીરાભાઈ વક્તાજી દોરવા તરફથી મળે છે. 500 રૂપિયા વાઘેલા ગણપતસિંહ લોંડી તરફથી મળે છે. 500 રૂપિયા મુસલા શકુરભાઈ તાજુભાઈ તરફથી મળે છે. 501 રૂપિયા રાજપૂત ભુરાજી જુગાજી તરફથી મળે છે. 500 રૂપિયા પાંડે બાબુલાલ વિરમાજી તરફથી મળે છે. 2000 રૂપિયા પાંડે બાબુલાલ વિરમાજી તરફથી મળે છે. 1100 રૂપિયા સોઢા કોનાજી દરગાજી તરફથી મળે છે. 2100 રૂપિયા પાંડે ભાવેશભાઈ ઓખારામ તરફથી મળે છે. ઉદયસિંહનો ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા વાઘેલા દલપતસિંહ કનુસિંહ તરફથી મળે છે. 1100 રૂપિયા દેસાઈ જીવાજી ભેમાજી તરફથી મળે છે. 1100 રૂપિયા માળી પુરાજી ભલાજી તરફથી મળે છે. 1100 રૂપિયા સ્વ રાજપૂત મોહરસિંહ ધોકાજી તરફથી મળે છે. 1100 રૂપિયા બ્રાહ્મણ ઈશ્વરલાલ વિરમાજી તરફથી મળે છે. 501 રૂપિયા નરસિંહભાઈ અંદાજી તરફથી મળે છે. 1100 રૂપિયા વાઘેલા મોહમ્મદસિંહ ગંજીદા તરફથી મળે છે. 500 રૂપિયા પ્રજાપતિ કરશનભાઈ રાવતાજી તરફથી મળે છે. 500 રૂપિયા દેવાભાઈ રાવતાજી તરફથી મળે છે. 1100 રૂપિયા શાહ ખેતીલાલ ગગનદાસ તરફથી મળે છે. આવા તમામ દાતાશ્રીઓનો ગૌમાતાના આશીર્વાદ સદાય બના રહે. આવી જ રીતે આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામ ડુવામાં જય શ્રી રામ જય ગૌમાતા. અમારા ભાણેશ્રી ચૌહાણ જનકસિંહ હરિસિંહ વિધાતા તરફથી આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામમાં 500 રૂપિયાનો ઉદારાર્થે દાન આવે છે. એવા દાદાશ્રીનો ખૂબ 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 આભાર. જય શ્રી રામ જય ગૌમાતા જય ગૌમાતા. અમારા ભાઈ શ્રી વાઘેલા મોતીસિંહ દુધારસિંહ તરફથી 500 રૂપિયાનું ગૌદાન મળે છે. દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. એવા માળી ચેલાજી ભલાજી તરફથી 500 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે પટેલ હરસનભાઈ ભલાભાઈ પટેલ 500 રૂપિયાનું ગૌદાન આપે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય ગૌમાતા. બ્રાહ્મણ મુકેશભાઈ માધાભાઈ તરફથી 1100 રૂપિયાનું ગૌદાન મળે છે. ભૂદેવસિંહનો ખૂબ ખૂબ આભાર. દરબાર ઈશ્વરસિંહ ગણતસિંહ તરફથી 1100 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. રાજપૂત પ્રતાપજી બ્રહ્માજી તરફથી 500 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય ગૌમાતા. ગૌમાતાના આશીર્વાદ સદા પરિવાર પર બન્યા રહે. આવી જ રીતે ધર્મપ્રેમી જનતા ગૌમાતાના દાનમાં આગળ આવે. જય શ્રી રામ જય ગૌમાતા. પટેલ ભોલાભાઈ દરગાજી તરફથી 500 રૂપિયાનું યોગદાન મળે છે. 1 પેટી ગોળ ભેગો રબારી ભગવાનભાઈ જગમાલભાઈ તરફથી 1100 રૂપિયાનું ગૌમાતાને ઉદાર હાથે દાન મળે છે.
પાંચ પેટી ગોળ પણ ભેગો આપે છે. ખૂબ ખૂબ આભાર. હાજીરાણા ઝેરુભાઈ ગેનાજી તરફથી અને 500 રૂપિયા પટેલ રઘનાથભાઈ બેટલિયા વાળા તરફથી તથા 500 રૂપિયા ગૌસ્વામી વાલનગર કોલમગર દેરડી વાળા તરફથી ગૌ માતાને દાન મળે છે. દરેકનો ખૂબ ખૂબ આભાર. માતાજી ખૂબ લાભ આપે, ધંધામાં ખૂબ પ્રગતિ કરાવે. બોલો ગૌ માતાની જય. જય ગૌ માતા. 500 રૂપિયા પટેલ કરમીભાઈ રાજાજી તરફથી યોગદાન મળે છે. 1100 રૂપિયા દેસાઈ કરશનભાઈ નાગજીભાઈ તરફથી યોગદાન મળે છે. 500 રૂપિયા માજીરાણા દિનેશભાઈ તેજાજી તરફથી યોગદાન મળે છે. 500 રૂપિયા તારાભાઈ ડોમરાજી તરફથી માજીરાણા તરફથી યોગદાન મળે છે. વાઘેલા અમરસિંહ રાણજી તરફથી એક ગણાસ દાણની બોરી, 2 પેટી ગોળ ગૌમાતાને દાન મળે છે. વાઘેલા ભરતસિંહ રાણજી તરફથી 10 પેટી ગોળની મળે છે અને 5 કિલો કાળા તલ દાન આપે છે. 5 પેટી ગોળ દેસાઈ ભગવાનભાઈ જગમાલભાઈ તરફથી મળે છે. 10 પેટી ગોળ માજીરાણા પરિવાર ચામુંડા માતાજીના નામે આપે છે. ગૌ માતાના આશીર્વાદ સદા બના રહે. હેલો, જય ગૌ માતા. દાતાશ્રીઓની યાદી આ પ્રમાણે છે. વાઘેલા કિરણસિંહ અનંતસિંહ તરફથી 1100 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. પટેલ ધોળાજી મોનાજી તરફથી 500 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભાઈ રમેશભાઈ તરફથી 500 રૂપિયાનું ગૌદાન મળે છે. રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. દરબાર જયસિંહજી જબરસિંહ તરફથી 500 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. પટેલ રઘુભાઈ રાવતાજી તરફથી 400 રૂપિયાનું ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 551 રૂપિયા સુથાર વિક્રમભાઈ સુદેવી પુરા તરફથી 551 રૂપિયાનું યોગદાન મળે છે. 500 રૂપિયા પટેલ શાંતિભાઈ નારાયણભાઈ રમુણા તરફથી ગૌમાતાને દાન મળે છે. શાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા પટેલ શંકરાભાઈ સોમળાજી તરફથી ગૌમાતાને દાન મળે છે. સોમળાભાઈનો ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા પટેલ રણાભાઈ દાનાજી દુઆ તરફથી ગૌદાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા પટેલ મોનાભાઈ રાવતાજી તરફથી ગૌદાન મળે છે. મોનાભાઈનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે ગૌમાતાને ગૌદાન કરતા રહેજો. હેલો, જય ગૌ માતા. 1000 રૂપિયા વાઘેલા વિરમસિંહ ભગવાનજી તરફથી ગૌદાન મળે છે. બાપુશ્રીનો ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા માજીરાણા શંકરભાઈ દલાજી તરફથી ગૌ માતાને દાન મળે છે. શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા રાજપૂત ગલાબાજી પ્રેમાજી તરફથી ગૌ માતાને દાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 1005 રૂપિયા વાઘેલા પૂરણસિંહ નરસિંહજી તરફથી મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા પાંડે રમેશભાઈ ધોનાજી તરફથી ગૌ માતાને દાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા પટેલ વજાભાઈ ચેલાજી તરફથી ગૌ માતાને દાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા વાઘેલા
ઓમજી મોરજી તરફથી ગૌ માતાને દાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, જય શ્રી રામ. જય શ્રી રામ, જય ગૌ માતા. 500 રૂપિયા રામ ભરોસે ગૌ માતાને દાન મળે છે. 500 રૂપિયા બ્રાહ્મણ શાંતિભાઈ હજીભાઈ તરફથી ગૌ માતાને દાન મળે છે. ભૂદેવશ્રીનો ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા બ્રાહ્મણ ઉત્તમભાઈ કરશનભાઈ તરફથી ગૌ માતાને દાન મળે છે. ભૂદેવશ્રીનો ખૂબ ખૂબ આભાર. બ્રાહ્મણ ધોરાભાઈ લાલજીભાઈ તરફથી 500 રૂપિયા ગૌદાન મળે છે. ભૂદેવશ્રીનો ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા પ્રકાશભાઈ ગંગારામ દવે તરફથી ગૌ માતાને દાન મળે છે. ભૂદેવશ્રીનો ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા પાંડે શંકરભાઈ કરસનજી તરફથી ગૌ માતાને દાન મળે છે. ભૂદેવશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, જય શ્રી રામ. 500 રૂપિયા પાંડે જગદીશભાઈ માધારામ તરફથી ગૌ માતાને દાન મળે છે. 500 રૂપિયા જોરાભાઈ લાલજીભાઈ તરફથી બ્રાહ્મણ તરફથી ગૌ માતાને દાન મળે છે. 500 રૂપિયા વાઘેલા બાબુસિંહ તરફથી ગૌ માતાને દાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય ગૌ માતા. આપણા ગામમાં જે ક્રિકેટ ટીમ રમવા આવેલી છે એ ક્રિકેટ કોડાસર 11 ક્રિકેટ ટીમ તરફથી 100 રૂપિયા ગૌદાન મળે છે. યુવા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય ગૌ માતા. ક્રિકેટ ટીમ વાળા ભાઈ પાવતી લીધો. જય ગૌ માતની જય. કૃષ્ણ કનૈયાલાલની જય. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. રામ ખેડા હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. હવે હનુમાન દાદાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. તો તેના ગોમના ને બાપજી ધૂપ દેવરાવા આવ્યો, પણ એના પહેલા હનુમાન દાદાને પાઠ હનુમાન ચાલીસા બધાએ જેને આવડે એ ભોગ ગાવજો, ના આવડે એ હાથ જોડીને દાદાને પ્રાર્થના કરજો કે આવતો જ્યાં સુધી તમે રોઠ ન કરો અહીંયા સુધી અમારા ગામમાં કોઈને કુડે તાર કે કોઈને નખ ન દુખોયું એવી કૃપા રાખજો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનો પુરુષધારી મેરે નહોન સુગુરુ દીપ સુજુ જોદાયક ભલચારી बुद्धिहीन तनु जाने के सुमिरो पवन कुमार बल दो देवी दे मोय हर कलास विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर राम दूत अतुलित बल धामा जन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुंते निवार सुमति संग कंचन बरन विराज सुबेश कानन कुंडल कुंजित केसर हाथ प्रदे ध्वजा विराजे कांधे मूल नगे साधे शक्कर सोनन केसरी तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयत चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे गुरुशिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सहिष्णु कामा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे श्री रामचंद्र के काज सवारे लाए संजीवन श्री लखन जियाए श्री रघुपति हर्षि दूर लाए रघुपति की बहुत बड़ा ही तुम प्रिय भरत सम भाई सहज बदन तुम रजस गावे इसके श्रीपति कंठ लगावे शनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित ऐसा धम कुबेर दिगपाल जाते कभी खुद कही सके कहते तुम उपकार सुब्रमण्य की नारायण मिला है राजपत दीना तुम्हें मंत्र विवीक्षण माना लंकेश्वर भय सब जग जाना जोग शस्त्र जो जल पर भानो होता है माँ दुर्बल भानो प्रभु मुद्रिका मिल मुख माहे जल दे लादे गए दृढ़नाहे दुर्गम काज जगत के जेते सुगम उग्र तुम्हारे देते राम
रखवारे हो तुम आज्ञा बिनु पुसारे सब सुख ले तुम्हारी शरणा तुम रक्षक का हो तो डरना आपन तेज से हारो आवे तीनों लोक तो होकति कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत कीरा संकट से हनुमान छुड़ावे मंत्र वचन ध्यान जुड़ावे शस्त्र राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे साई अमी जीवन फल पावे चारों भूत प्रताप तुम्हारा है प्रसिद्ध जगत जियारा साधु संत के तुम रखवारे यशुन कंदन राम दुलारे यश सुधीन निधि दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो तुम रघुमति के दाता तुमरो भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल में फिर जाए जा जन्म हरि भक्त ताय और देवता जितन करई अनुमत से ही सर्व सुख करई संकट कटे मीटे सुख फेरा जो सुमेरो हनुमत बल मीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की गाई कृपा करो गुरुदेव की लाई सतबार पाठ कर कोई हो बड़े हनुमान करेशा हो शनेशा के गुरेशा तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय में तेरा पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता से हृदय भर हो सर्व सियावर रामचंद्र भगवान की जय हो जय આજના પાવન પર્વ નિમિત્તે પોપડા ગામના દરેકે દરેક જે રોજ દાતાશ્રીઓ આવ્યા હનુમાન દાદાની પ્રસાદીમાં યથાશક્તિ યોગદાન આપ્યું એની સાથે સાથે ગૌ માતાને પણ યોગદાન આપ્યું અને બાર ગામથી પણ ઢાકોના વતનીવા અમૃતભાઈ મહાદેવભાઈ કોદળી 1825 રૂપિયાનું ગૌદાન આપણી ગૌશાળામાં આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ पंची पानी पीने से न घटे सरिता नीर धर्म किया धन न घटे कहेंगे दास कबीर राठौर सेलाजी उनाजी तरफથી ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દોન ખૂબ ખૂબ આભાર 500 રૂપિયા પટેલ દીપાજી મોનાજી તરફથી ગૌ માતાને ઉત્તરાયણ નિમિત્તે ઘાસચારા માટે દોન ખૂબ ખૂબ ધન્યવાદ 500 રૂપિયા વાઘેલા ભૂપતસિંહ ગિરધારીસિંહ તરફથી પણ ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દોન ખૂબ ખૂબ આભાર 1100 રૂપિયા રાજપૂત બળવતાજી અસળાજી તરફથી પણ ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દોન ખૂબ ખૂબ ધન્યવાદ 1100 રૂપિયા રાજપૂત પીરાજી સોમાજી તરફથી પણ આજે ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દોન ખૂબ ખૂબ ધન્યવાદ પૈસા ચૂકવવામાં આવશે સર્વ 18 વર્ષ 36 કુંભ 5 વર્ષ ગૌશાળાને જોડે કાલે કરી હોય એવા ભાવથી અને દરેકે દરેકના સાથ અને સહકારથી આજે 250 હતી પણ નવી 50 ગાયો વાળી એટલે 300 ગાવત્રીઓ તમારા સૌના ગ્રામજનોના સાથ અને સહકારથી આપણી ગૌશાળામાં એનો નિભાવ થઈ રહ્યો છે આવી રીતે સૌ સાથ સહકાર આપજો ગાયો બધી આપણી છે કોઈ વ્યક્તિગત છે નહીં અને ગાયો માટે શાસ્ત્ર તો એમ કે જેટલો ના લે એટલો ઓછો પણ આપણી શક્તિ ભક્તિ પ્રમાણે ગૌ માતા માટે કાયમ સહયોગ આપવાનો 500 રૂપિયા પટેલ નાગજીભાઈ અકમાજી તરફથી ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દોન ખૂબ ખૂબ આભાર બીજું ખાસ આ વિડીયો લાવી હા હવારમાં હવે એવો થયો કે હવારમાં અમુક જણા ઉતાવળવાળા હતા આવીને હેડ્યા એમનો કદાચ રહી ગયો હોય બોલવાનો ફોટો પાડવાનો રહી ગયો હોય તો આ ગૌશાળા ટીમ વતી મોટે હાથ જોડીને માફી માંગો કેમ કે કદાચ વ્યવસ્થા કરતા હોય અને ચાલુ ન કર્યું અને એમની ઉતાવળ તો રહી ગયું હોય તો એવું ન લાગે કે અમે બીજાના 500 આલ્યા તો બોલ્યા અને અમે 1100 હવારે દઈને હેડ્યા તો કોઈ બોલ્યું નહીં એટલે હા ભૂલચૂક થઈ હોય તો માફ કરો આ કાર્યક્રમ આપણો ગામનો છે વાઘેલા ચેતનસિંહ
ધનુસિંહ દાદા તરફથી ગૌ માતાને ઉત્તરાયણ નિમિત્તે ઘાસચારા માટે દોડ ખૂબ આભાર. 1000 રૂપિયા પટેલ ચમનાજી દરગાહી માજી નેમોટી સરપંચ તરફથી ગૌ માતાને આજે ઉત્તરાયણ નિમિત્તે ઘાસચારા માટે દોડ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજા 2500 રૂપિયા પોતે આયા નથી તો ગ્રુપમાં જોયો એટલે 2500 રૂપિયા માળી ગીગાભાઈ અણદાજી તરફથી પણ આજના ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દોડ મળે છે. ખૂબ ખૂબ આભાર. માતાજી ખૂબ દરેકને લાભ આપે. આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામ ડોળામાં હર હંમેશા સેવા આપી બીમાર ગાય હોય ગમે ત્યારે કાળી રાતના ફોન કરતા જીતુભાઈ માળી ગૌ માતાની સેવામાં હર હંમેશા હાજરી આપતા એવા જીતુભાઈ માળી તેમના પિતા શ્રી પ્રેમાજી માળી આપણે રામકૃષ્ણ ગૌધામ ડોળામાં માસિક દાતા રેગ્યુલર જ્યારેથી ગૌશાળા ચાલુ થઈ છે ત્યારેથી આજ સુધી માસિક દાન મારી પ્રેમાજી બલાજી તરફથી હર હંમેશા આવી રહ્યું છે. આજે પણ જે 12,000 રૂપિયાનું માસિક દાન રકમ બાકી હતી તે પ્રેમાજી દ્વારા આપવામાં આવી છે. ગૌ માતા હર હંમેશા આ પરિવાર માટે સદાય સત્તરછાયા રાખે ને માં ગૌદેવી ચંડી ચામુંડા આ પરિવારને હસ્તે ખીચતો રાખે. આવી સત્તરછાયા સદાય કામની માટે રહે અને આવા દાતાશ્રીઓ આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામ ડોળાને મળતા રહે એવી માં ભગવતીને પ્રાર્થના. હર હંમેશા પરિવારમાં શાંતિ વ્યાપે એવી માં ભગવતીને પ્રાર્થના. શ્રી રામકૃષ્ણ ગૌધામ ટ્રસ્ટ ડોળા ટ્રસ્ટ દ્વારા કમિટી દ્વારા આ જે માસિક દાતાર છે એમનું કેસ ફેરાવીને ગૌશાળા તરફથી સન્માન કરવામાં આવી રહ્યું છે. તો સર્વે સાથ સહકાર આપવા ગામવાસીઓ પણ સાથે મળ્યા છે તેમને પણ દિલથી ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય ગૌ માતા. જય શ્રી રામ, જય ગૌ માતા. 1825 રૂપિયા કોદળી અમૃતભાઈ માદેવાભાઈ ઢાખા તરફથી આપણે શ્રી રામકૃષ્ણ ગૌધામ ડુવામાં દાન રૂપિયા મળે છે. 551 રૂપિયા રબારી રત્નાભાઈ કાળાજી ડુવા ડેડુઆ તરફથી મળે છે. 1100 રૂપિયા રબારી તળસાભાઈ ભેમાજી ડેડુઆ તરફથી મળે છે. 1100 રૂપિયા પટેલ લાલજીભાઈ હીરાજી ડુવા તરફથી મળે છે. 500 રૂપિયા વાઘેલા હેદુસિંહ જબરસિંહ તરફથી મળે છે. 500 રૂપિયા વાઘેલા નથુસિંહ જબરસિંહ તરફથી મળે છે. 2500 રૂપિયા માળી ગણેશભાઈ અંદાજી તરફથી મળે છે. 12,000 રૂપિયા માળી પ્રેમાજી ભલાજી તરફથી માસિક દાન રૂપે મળે છે. 1100 રૂપિયા રાજપૂત જુજારસિંહ ભીગાજી તરફથી મળે છે. 1100 રૂપિયા પ્રજાપતિ રમાભાઈ હકમાજી તરફથી મળે છે. 1100 રૂપિયા વાઘેલા દલપતસિંહ જુજારસિંહ તરફથી મળે છે. 500 રૂપિયા પાંડે ગીધરભાઈ કરસનજી તરફથી મળે છે. તમામે દાતાઓનો ખૂબ ખૂબ આભાર. એક પેટી ગોળ માળી મોટાભાઈ રોણાજી તરફથી મળે છે. 5 પેટી દવે પ્રકાશભાઈ ગંગારામ તરફથી મળે છે. 2 પેટી ગોળ રામ ભરોસે મળે છે. 1 પેટી ગોળ ઠાકોર ઉમાભાઈ બાબુભાઈ તરફથી મળે છે. 5 પેટી ગોળ પટેલ નાગજીભાઈ રાતાજી તરફથી મળે છે. તમામે દાતાઓનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય ગૌ માતા. હેલો, જય શ્રી રામ, જય ગૌ માતા. 1100 રૂપિયા રબારી કરશનભાઈ ધનરાજભાઈ તરફથી ગૌ માતાને દાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. 1 પેટી ગોળ માજગાણા બાલુભાઈ હડુભાઈ તરફથી મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. એની સાથે 500 રૂપિયા નાઈ ઈશાભાઈ નાનાજી તરફથી ગૌ માતાને દાન મળે છે. 2100 રૂપિયા ગૌસ્વામી શિવપુરી ભૂરપુરી તરફથી શ્રીરામ ગૌતમ ડોળામાં ગૌ માતાને દાન મળે છે. 500 રૂપિયા પ્રજાપતિ કનાભાઈ સવાજી તરફથી મળે છે. 551 રૂપિયા રબારી રત્નાભાઈ કાળાભાઈ તરફથી મળે છે. 101 રૂપિયા નરસિંહભાઈ દાનાજી અરંટવા ક્રિકેટ રમવા આવ્યા એ ભાઈ દાન આપે છે. 1100 રૂપિયા ઉમર વિજયસિંહ ગુજાસિંહ તરફથી
ગૌ માતાને દાન મળે છે 1100 રૂપિયા માળી મોટા ભાઈ કુંભાજી તરફથી ગૌ માતાને દાન મળે છે. એની સાથે સાથે આપણી શ્રીરામ કૃષ્ણ ગૌધામ દુવામાં પાયાના દાતાશ્રી એવા શ્રી ભરતસિંહ ગાંજી ના દીકરા મહેન્દ્રસિંહ તરફથી ઉત્તરાયણ નિમિત્તે 10 પેટી ગોળ અને 5 કિલા તલ ગૌશાળામાં દાન આપે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય ગૌ માતા. આનંદ દાનની વિગત 1100 રૂપિયા દરબાર કરશનસિંહ ગુજરાતસિંહ આર્મી નો જે દેશની સેવા કર્યા એની સાથે સાથે આજે ગૌ માતા માટે પણ યોગદાન આપ્યું. ખૂબ ખૂબ આભાર. અને બીજા 1100 રૂપિયા આપણે ભરભુરામ મહારાજને વેવાઈ ખોઈડાથી ભરભુરામ મહારાજ નો સ્ટેજ દેખ્યો અને એમને ભક્તિ ગૌ સેવાનો એનગત મોથી ઉમટે આપણે ગૌશાળામાં 1100 રૂપિયાનો દાન આપ્યો. ખૂબ ખૂબ આભાર દશરથલાલને અને ભરભુરામ મહારાજને. જય ગૌ માતા. 1100 રૂપિયા રાજપૂત પ્રતાપાજી અસરાજી તરફથી આપણે શ્રી રામ કૃષ્ણ ગૌતમ દુવામાં મળે છે. 1100 રૂપિયા વાઘેલા માયંકસિંહ બળવતસિંહ તરફથી આપણે શ્રી રામ કૃષ્ણ ગૌતમ દુવામાં મળે છે. 500 રૂપિયા વાઘેલા ઉમેશસિંહ ભીક્ષી તરફથી શ્રી રામ કૃષ્ણ ગૌતમ દુવામાં 1100 રૂપિયા ધોળ રામાભાઈ તેજાજી તરફથી શ્રી રામ કૃષ્ણ ગૌતમ દુવામાં દાન મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. બે પેટી ગોળ વાઘેલા બળવતસિંહ ભમરજી તરફથી મળે છે. 1 પેટી ગોળ ભદેવસિંહ આપણે શ્રી રામ કૃષ્ણ ગૌતમ દુવામાં ગૌ ભગત ધનજી મહારાજની દીકરી જાગુબેન ધનજીભાઈ તરફથી આપણે શ્રી રામ ગૌશાળામાં દાન મળે છે. દીકરીનો ખૂબ ખૂબ આભાર. 1 પેટી ગોળ વેલાજી હીરાજી રબારી તરફથી આપણે શ્રી રામ કૃષ્ણ ગૌધામ ગાયોને દાન મળે છે. 1 પેટી ગોળ આપણા શ્રી રામ કૃષ્ણ ગૌધામ દુવા ટ્રસ્ટમાં વાઘેલા વિક્રમસિંહ અનોપસિંહ તરફથી ગૌ માતાને દાન આપે છે. બાપુશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય ગૌ માતા. જય ગૌ માતા, જય ગોપાળ. આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે 3100 રૂપિયા નવે કમલેશભાઈ ગંગારામ તરફથી આપવામાં થોડું મોડું થયું, પણ છેલ્લે આવીને ગૌ માતાની પોતે લાગણી હતી અને ઉત્તરાયણનું પર્વ હતું એ નિમિત્તે 3100 રૂપિયા ગૌ માતાને દાન આપ્યું. ખૂબ ખૂબ આભાર. માતાજી ખૂબ લાભ આપે, ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. જય ગૌ માતા, જય ગૌ માતા. સુથાર લસુભાઈ ગદ્દાસભાઈ જ્યારથી આપણે શ્રી રામ કૃષ્ણ ગૌધામ ચાલુ થઈ છે ત્યારથી હર હંમેશા માસિક દાન આપતા રહ્યા છે એવા લસુભાઈ સુથારનો શ્રી રામ કૃષ્ણ ગૌધામ કમિટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. આવા દાતાશ્રીઓ હર હંમેશા શ્રી રામ કૃષ્ણ ગૌધામને મળ્યા રહે અને આવી રીતે માસિક દાન કરતા રહે તો ગૌ માતાના આશીર્વાદ સદાય આ દુવાની ધરોહર પર હરેક નાગરિક પર બન્યા રહે. તો આવા શ્રી દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. માં ગોદેવી ચંડી ચામુંડા એમના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી અમારા સૌના આશીર્વાદ આ ગૌ ભક્ત ભળા રહેશે અને આવા જ ભક્તો શ્રી રામ કૃષ્ણ ગૌધામને મળ્યા રહે એવી આશા. જય શ્રી રામ, જય ગૌ માતા. 1100 રૂપિયા સુથાર ભક્તાભાઈ દોનાજી તરફથી આજે ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દો. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. અને 500 રૂપિયા માજીરાણા પોપટભાઈ ગેનાજી તરફથી પણ ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દોડ. બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. માતાજી ખૂબ લાભ આપે, ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા, જય ગૌ માતા. 2100 રૂપિયા રાજપૂત મંગળાજી રૂપાજી તરફથી આજે ગૌશાળામાં ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દાન આપે છે. ખૂબ ખૂબ આભાર મંગળાભાઈનો. માતાજી ખૂબ લાભ આપે, ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. અને 300 રૂપિયા પોતે હનુમાન દાદાના રોટની પ્રસાદીમાં પણ આપ્યા છે. એની યાદે રાતે 1 પેટી ગોળ રાજપૂત પાડોજી પ્રેમાજી તરફથી પણ ગૌ માતાને ઘાસચારા માટે દાન મળે છે. ખૂબ ખૂબ આભાર. માતાજી તરફથી ખૂબ લાભ આપે, ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રાખે. બોલો ગૌ માતા કી જય.
500 રૂપિયા રબારી રોમાભાઈ હીરાજી તરફથી આજે ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે દાન આપે છે. ખૂબ ખૂબ આભાર. માતાજી ખૂબ લાભ આપે, ધંધામાં ખૂબ પ્રગતિ કરાવે. બોલો ગૌ માતાની જય. આજે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ગૌશાળાની અંદર ગૌ માતાને યથાશક્તિ યોગદાન સારું એવું મળે એવું આયોજન આપણે ડુવા ગૌશાળાના સર્વે કાર્યકરોએ મળીને કર્યું. હનુમાન દાદાને પ્રસાદીનું પણ આયોજન કર્યું, જેમાં હમણાં 2:30 વાગ્યા સુધી અમે બેઠા અને આવેલ રકમનો હિસાબ સર્વે ગ્રામજનો જેટલા હાજર છે અને બાકીના ગ્રુપ દ્વારા જોડ અમે કરો છો એમાં હિસાબની વિગત આજે ઉત્તરાયણ નિમિત્તે મળેલ ગૌદાનની વિગત 84,882 રૂપિયા ઓનલાઈન બેંકના ખાતામાં આવ્યા. 45,000 રૂપિયાનો ગોળ, જેમાં 110 પેટી ગોળની ગૌ માતાને મળે. 50,050 રૂપિયા રોકડ આવક પાવતી બુક દ્વારા આપણે રોમજી મંદિરે ગૌ માતાને મળે. 1,500 રૂપિયાની એક સાગરદોડની બોરી ગૌ માતાને મળે. 3,000 રૂપિયાની બાજરીની બોરી આજે એક ગૌ માતાને મળે અને 9,000 રૂપિયાનું કતરનું ટોલું પણ અવારમાં આજે ઉત્તરાયણ નિમિત્તે ગૌ માતાને ઘાસચારા માટે મળ્યું. એમાં આજે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે કુલ 1,93,432 રૂપિયા આજના પાવન પ્રસંગે ગૌ માતાને દાન મળ્યું. સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અને એથી વિશેષ આ કાર્યક્રમ ગૌ માતા માટે જેમણે પોતાનો અમૂલ્ય સમય આપી અને આખો દિવસ ગૌ માતા માટે સેવા આપી એવા કાર્યકર્તાઓને પણ કોટી કોટી વંદન. અને એની સાથે સાથે આપણે આજે હનુમાન દાદાને પ્રસાદીનું આયોજન કર્યું હતું ગોમસાઈ. એમાં હનુમાન દાદાની પ્રસાદીનો ટોટલ ફાળો 11,000 રૂપિયા આવ્યો હતો. એમાંથી 6,050 રૂપિયા પ્રસાદીમાં ખર્ચ થયો અને બાકીના 5,250 રૂપિયા જે વધ્યા હતા એ પૈસા ગૌ માતાને ઘાસચારા માટે ગૌશાળાની પાવતી બનાવી દીધી, એટલે એ પૈસા ગૌશાળામાં આપી દીધા. એવો હિસાબ આજે કરી સર્વે ગ્રામજનોનો ફરી એકવાર હૃદયપૂર્વક સાથ સહકાર આપવા બદલ આભાર. અને કાર્યકર્તા મિત્રોનો પણ આવું ધાર્મિક અને પરમાર્થનું કાર્ય ગૌ માતા માટે કર્યું એવા કાર્યકર્તાઓને પણ કોટી કોટી વંદન. બોલો ગૌ માતા કી જય.